તો રાજ્યભરમાં આજે ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આરાધના બાદ ધામધૂમથી વિદાય કરવામાં આવી રહી છે। ક્યાંક ઢોલ નગારા તો ક્યાંક ભીની આંખે વિદાય આપવામાં આવી રહી છે। અગલે બરસ તું જલ્દી આનાના જયઘોષ સાથે ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। વહેલી સવારથી જ આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં તંત્ર દ્વારા વિસર્જન માટેની સુવિધા કરવામાં આવી। અનેક કુંડો અને તંત્ર દ્વારા બનાવેલા વિસર્જન સ્થળે બાપાની વિદાય કરાઈ। રિવરફ્રન્ટ ખાતે બનાવેલા કૃત્રિમ કુંડમાં શ્રદ્ધાળુ વિસર્જન કરી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા માનસી લાઈવ જોડાઈ ગયા છે। માનસી, આજે રાજ્યભરમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે માનસી? ચોક્કસ દીપિકા, ખાસ કરીને રાજ્યભરમાં તમામ જગ્યાએ, તમામ મહાનગરો હોય, નગરપાલિકાઓ હોય કે તાલુકાઓ હોય, ત્યાં વિશેષ પ્રકારની જે સુવિધાઓ છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે। હું હાલ અમદાવાદના વલ્લભ સદન એટલે કે રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત છું અને ત્યાંના જ આ દ્રશ્યો છે કે તમામ જે પરિવારો છે, સાર્વજનિક પંડાલો છે તે આવી રહ્યા છે। ખાસ કરીને છેલ્લી વખત જે 10 દિવસ બાપાની જે પૂજાપાઠ છે, ભક્તિ છે, આરાધના છે તે કર્યા બાદ હવે ધામધૂમથી ખાસ કરીને બાપાને વિદાય આપી રહ્યા છે। આપણી સાથે આપણે કેટલાક શ્રદ્ધાળુઓ છે કે જે વિસર્જન માટે આવી પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? કૌશલ। છેલ્લા 7 વર્ષથી ગણપતિ લાવીએ છીએ। આ છેલ્લું વર્ષ છે ગણપતિનું। 7 વર્ષ હર્ષોલ્લાસ કરે છે, પણ આ વખતે એવું લાગે છે કે આજનું વિસર્જન કંઈ ખાસ છે। બિલકુલ, આપણી સાથે અન્ય પણ ભક્તો છે, આપ શું કહેશો? બહુ દુઃખ થાય છે કે ભગવાન જાય છે, પણ બહુ ખુશી બી છે કે અમે 7 વર્ષ હર્ષ ઉલ્લાસથી લાયા। સિદ્ધાર્થભાઈ, જનરલી બધાની ભક્તોની એવી ઈચ્છા હોય છે કે અગલે બરસ તું જલ્દી આ, એટલે કે ફટાફટ આવતું સાલ આવે અને વિસર્જન ફરીથી બાપાની સ્થાપના કરવામાં આવે। તમારી શું ઈચ્છા છે? બસ 7 વર્ષથી ગણપતિ લાવી રહ્યા છે અને આવતા વર્ષે પણ હજુ ગણપતિ લાવીશું અને ગણપતિની આવી રીતના અમને સેવા કરવા મળે એનો અમને ખૂબ આભાર એ માનીએ છીએ। ખૂબ હર્ષ ઉલ્લાસથી અત્યારે વિસર્જન કરી રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે અને ઘણો ખુશ છે બધા વિસર્જન કરી। તંત્રની વ્યવસ્થા ખૂબ સારી છે આ વખતે કે અહીંયા જે કુંડ બનાવ્યા છે અને લોકોને કોઈ અગવડ ના પડે તે રીતના બધા વિસર્જન કરી રહ્યા છે અને પોલીસનો સાથ સહકાર પણ ખૂબ સારો અહીંયા જોવા મળી રહ્યો છે। બિલકુલ, આપણી સાથે દીપિકા અન્ય ભક્તો છે તે પણ આવ્યા વિસર્જન માટે। બેન, આપ શું કહેશો? જય ગણેશ। આ વખતની વ્યવસ્થા સારી છે। આજે ગણપતિ વિસર્જન છે, છેલ્લો દિવસ છે। આજે અમે આવી રહ્યા છીએ રિવરફ્રન્ટ ગણપતિ વિસર્જન કરવા। ગણપતિ બાપ્પા બરસ તું જલ્દી આ। બિલકુલ, એટલે કે તમામ ભક્તો છે તે ખાસ કરીને રાજી ખુશીથી અગલે બરસ તું જલ્દી આના જયઘોષ સાથે જે વિસર્જન છે તે વિસર્જન માટે આવી પહોંચે છે। આપ શું કહેશો? કેટલી પૂજા પાઠ કરી ત્યારે અત્યારે ભાવ ભીના એટલે કે ક્યાંક ને ક્યાંક દુઃખ પણ થઈ રહ્યું છે વિસર્જન? બહુ ઇમોશનલ ફીલ થઈ રહ્યું છે। આપણે 10-11 દિવસ ભક્તિ કરતા હોઈએ ભગવાનની ને છેલ્લે 11 દિવસે વિસર્જન કરીએ ત્યારે બહુ ઇમોશનલ ફીલ થાય। બિલકુલ, એટલે કે અહીંયા ખાસ કરીને નજરથી ખાસ કરીને વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અન્ય મહિલા પણ છે। બેટા, શું કહીશ? વિસર્જન માટે આવી છું, ક્યાંથી આવી છું? હું ઘોડાસર કેડીલા બ્રિજથી આવી છું ને અમે લોકો સારી રીતે વિસર્જન કરી શકીએ એ માટે અમે અહીંયા આવ્યા છે। આપણી સાથે અન્ય મહિલા પણ છે। આપ શું કહેશો? શું પ્રાર્થના કરી બાપા? બસ હું ખુશ રહું ને મારી ફેમિલીને ખુશ રાખે, બધાને જોડે ખુશ રાખે, બસ એ મહત્વનું છે। બીજા તમને દ્રશ્યો બતાવીશ દીપિકા, ખાસ કરીને વલ્લભ સદનના આ દ્રશ્યો છે કે એક બાદ એક તમામ ભક્તો આવી રહ્યા છે। ખાસ કરીને બાપાની જે છેલ્લી આરતી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને આરતી કર્યા બાદ પૂજા જે છે તે કરવામાં આવી રહી છે અને પૂજા કર્યા બાદ હવે જે વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અહીંયા અલગ અલગ પ્રકારના વિશેષ જે કુંડો છે તે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે અને એ તમામ જે કુંડોમાં જ બાપાની જે પ્રતિમા છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। તમામ પરિવારો હોય કે પછી તમામ પંડાલો હોય સાર્વજનિક, તેઓ આવી રહ્યા છે અને ખાસ કરીને ઢોલ નગારાના નાદ સાથે જે વિસર્જન છે તે કરી રહ્યા છે। અનેક જે મહિલાઓ છે, બાળકો છે તે આવી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો વધારે
ઇમોશનલ જોવા મળતા હોય છે, કારણ કે 10 દિવસ બાપાની જે પૂજા આરાધના છે તે કરી અને તે કર્યા બાદ હવે જ્યારે વિદાય આપવાનો સમય થઈ રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક તમામ લોકોમાં ક્યાંક ને ક્યાંક દુઃખ પણ જોવા મળી રહ્યું છે. ગણપતિ બાપ્પા મોરયા, અગલે વરસ તો જલ્દી આના નાદ સાથે તમામ જે ભક્તો છે તે આવી રહ્યા છે. બાપાને જે ગુલાલ અબીલ છાંટીને ખૂબ જ ધામધૂમથી જે વિસર્જન છે તે વિસર્જન માટે આવી રહ્યા છે. આપણી સાથે મહિલા છે, તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, કેવા પ્રકારની વ્યવસ્થા છે, ક્યાંય કોઈ સમસ્યા થઈ વિસર્જનમાં? ના, કોઈ સમસ્યા નથી થઈ. ખૂબ સારી રીતે અમે આવ્યા અને અમને બહુ ખુશ થયા. શું પ્રાર્થના કરી? બહુ બધી પ્રાર્થના કરી, જેમ કે બધાના ઘરમાં સુખ શાંતિ આપે એ રીતે. અમે વાડજથી ખૂબ ધામધૂમથી આરતી વારતી સબ કરી, બહુ સારી રીતે કરી. બિલકુલથી, એટલે કે એક બાદ એક તમામ જે પરિવારો છે તે વિસર્જન માટે આવી રહ્યું છે. ખાસ કરીને કેટલાક એવા લોકો પણ છે કે જે ઢોલ નગારાના નાદ સાથે વિસર્જન માટે આવી પહોંચ્યા છે અને ખાસ કરીને ખૂબ જ ઇમોશનલ જે માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે 10 દિવસ જ્યારે બાપા તેમના ઘરે અથવા તો પંડાલમાં રોકાતા હોય છે ત્યારે તે માહોલ જ કંઈક અલગ જોવા મળતો હોય છે. દીપિકા, ખૂબ જ ભક્તિભાવ જોવા મળતો હોય છે, ખૂબ જ શ્રદ્ધા જોવા મળતી હોય છે. ગણપતિ બાપા એટલે કે વિઘ્નહર્તા. તમામ લોકોએ પોતાના જીવનમાં વિઘ્નો દૂર કરવા માટે અનેક 10 દિવસ સુધી જે પ્રાર્થના અર્ચના છે તે કરતા હોય છે અને આ 10 દિવસ બાદ હવે જ્યારે બાપાને ખૂબ જ વિદાય આપવાનો સમય હોય છે ત્યારે ધામધૂમથી લઈને તો આવતા હોય છે, પરંતુ ક્યાંક લોકોમાં કેટલા દિવસ સુધી કહી શકાય કે બાપાને ખૂબ જ યાદ કરતા હોય છે. 10 દિવસ જ્યારે સેવા પૂજા કરી અને ત્યારબાદ હવે જ્યારે વિદાય આપવાનો સમય આવે છે ત્યારે આ ક્ષણ પણ તમામ ભક્તો માટે ખૂબ જ કઠિન હોય છે. તેથી જ કહેવાય છે કે અગલે બરસ તો જલ્દી આના રિવરફ્રન્ટના આ દ્રશ્યો છે કે તમામ ભક્તોમાં ખૂબ જ આસ્થા જોવા મળી છે. આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. બા, શું કહેશો, કેટલું દુઃખ થઈ રહ્યું છે વિદાય આપતી વખતે? બહુ દુઃખ દૂરો થઈ ગયા हमारे विघ्न बहुत अच्छा है. गणपति बापा दया करे, रिद्धि सिद्धि माता दया करे बापा. બિલકુલથી, આપ મહારાષ્ટ્રીયન લુક ધારણ કરીને આવ્યા છો. ખાસ કરીને તમામ જે બાળકીઓ છે તે પણ આવી રહી છે મહારાષ્ટ્રીયન લુક ધારણ કરીને. અહીંયા તમામ જે બાળકીઓ છે તે આવી પહોંચી છે. બેટા, આપનું નામ? ખુશી. શું કહેશો, કેટલું દુઃખ થઈ રહ્યું છે? શું લાગશે બાપા વગર? બાપા વગર નહીં સારું લાગે એવું કે બાપા વગર નહીં સારું લાગે. આવજો મરાઠીમાં ઉચ્ચા વર્ષી લવકરિયા. ઉઠતા વર્ષી લવકરિયા. બિલકુલથી, આપ શું કહેશો? હું કહીશ કે વધારેથી વધારે ટાઈમ બીતે અને બાપા ફરીથી આવે, બિકોઝ મને પણ બહુ જ ઇંતજાર હશે. હું પણ રેડી થઈશ કે બાપા આવશે અને બધું. વી મિસ. બિલકુલ, તો દીપિકા, આપણે જે વિસર્જન કુંડ છે તેના દ્રશ્યો બતાવવાનો ટ્રાય કરીશ. ખાસ કરીને તમામ કોર્પોરેશન દ્વારા પૂરતી જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. તમામ ભક્તોને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટેની તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે. તમામ જે નાની મોટી પ્રતિમાઓ છે તેનું અહીંયા આ કુંડમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તમામ જે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે પણ કુંડમાં ઊભા છે અને તમામ જે ભક્તો છે તે ભક્તો બાપાની જે મૂર્તિ છે તે મૂર્તિ આપી રહ્યા છે અને આ કુંડમાં જે વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદની મહાનગરપાલિકાની વાત કરીશું તો અમદાવાદના મધ્ય ઝોન હોય, ઉત્તર ઝોન હોય, દક્ષિણ ઝોન હોય, તમામ ઝોનમાં આ જ પ્રકારના જે વિસર્જન કુંડ છે તે બનાવવામાં આવ્યા છે. આખા રિવરફ્રન્ટ પટ્ટાની વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટના બંને બાજુ એટલે કે બંને બાજુ આ જ પ્રકારે જે વિસર્જન કુંડ છે તે બનાવવામાં આવ્યા છે. પૂર્વ વિસ્તારની વાત કરીશું તો પૂર્વ વિસ્તારમાં પણ કેટલાક એવા ખુલ્લા મેદાનો છે ત્યાં વિશેષ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા વાત કરવામાં આવે તો તમામ ભક્તો આવી રહ્યા છે, કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટેની તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે. અબીલ ગુલાલ છાંટીને ખાસ કરીને બાપાને છેલ્લી વખત વિદાય આપવામાં આવી રહી છે. એક બાદ એક તમામ જે ભક્તો છે તે આવી રહ્યા છે. કેટલીક મહિલાઓ હોય, બાળકી હોય, તમામ આવી રહ્યા છે.
ખાસ કરીને અમદાવાદના આ રિવરફ્રન્ટના આ દ્રશ્યો છે. હાલ અહીંયા પોલીસ બંદોબસ્ત પણ એ જ પ્રકારે જોવા મળી રહ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જે સુવિધાઓ છે તે અહીંયા કરવામાં આવી રહી છે. તમામ સ્તરે પોલીસ વિભાગનો પણ પૂરતો જે બંદોબસ્ત છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ખાસ કરીને જી બિલકુલ, આભાર માનસી વિગત સાથે જોડાયા.